નમસ્કાર, સત્સંગ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે આ ચેનલ ઉપર કોલવા ભગતનો ઇતિહાસ જાણશું। દોઢેક સેકા વર્ષ પહેલાં કાઠિયાવાડના દક્ષિણ ભાગમાં આવેલા ગામમાં ઘણા ખરા માત્ર નેસ જ હતા। તે પણ કેટલાક તે બહુ નાના હતા। હજી પણ કોઈ ગામમાં તે વખતમાં તે જ ગામની સીમમાંથી કાપેલા 25-30 હાથ લાંબા આડસર મળે છે। ગોંડલ રેલવેના ગુણીધાર સ્ટેશનથી દક્ષિણ 3 માઇલ પર કોલવા ગામ છે। ત્યાં પ્રથમ માત્ર એક નાને નેસ હતો। ઢોરને પાણી પીવાની સગવડતાવાળું એક નાનું સરખું તળાવ હતું। તેની નજીકમાં 8-10 માલધારી ચારણોના ઝૂંપડા હતા। એક ઝૂંપડામાં માલદાન, કોલવો અને બહેન સોમબાઈ એમ 3 ભાંડડા રહેતા હતા। મા બાપ 6 વર્ષ પહેલાં ગુજરી ગયેલા। તે વખતે માલદાનની ઉંમર 12 વર્ષની અને કોલવાની 5 વર્ષની અને બહેન સોમબાઈની ઉંમર 3 વર્ષની હતી। આડોશી પાડોશીની સંભાળ નીચે 3 જણા મોટા થયા। માલદાન 18 વર્ષની ઉંમરે પરણ્યો, પણ બાઈ જોઈએ તેવા સ્વભાવની નીવડ્યા નહીં। માલદાન પોતાના નાના ભાઈ બહેન પર ખૂબ જ પ્રેમ રાખતો, પણ તેની પત્ની તે ગમતું નહીં ને છોકરા પાસેથી જેમ બને તેમ વધારે કામ લેવામાં જ સમજતા। માલદાન ઘેર આવે ત્યારે છોકરાને આરામ મળે ત્યારે જ કાંઈ વહાલના શબ્દો સાંભળે। વાત્સલ્ય પ્રેમનો અનુભવ ત્યારે જ થાય છે। માલધારીના ધંધામાં માલદાનને ઘણો ખરો સમય તો બહાર જ રહેવાનું થાય, તેથી ઘણે ભાગે તે કાલવાને અને સોમબાઈને ઘરનું બધું કામ કરવાનું અને ભાભીની કટ્ટરતાથી અનુભવવાનું જ મળતું। વરસ વટોળે કોલવાને માથે પાંડરું ચરાવવાનું આવ્યું એ તેને ઠીક ગમતું। પ્રથમથી જ તે બહુ શાંત સ્વભાવના હતા। છોકરાને અસમથી રમતોમાં પણ ક્યારેય જ ભાગ લેતા। પૂર્વના યોગી રામકથા સાંભળવાનો ખૂબ શોખ હતો। કોઈ સાધુ બાવા આવી જતા તે તેની પાસે રામકથા સાંભળવા દોડતા। નેસમાં કોઈ રામાયણ ભણેલું આવ્યાની ખબર પડે કે તરત જ તેની પાસે જઈ શાંત થઈ તેની પાસે બેસે અને રામકથાનો પ્રસંગ નીકળે તે એક ચિત્ત સાંભળે। નાનપણમાં તો આ માટે તેને ઠીક સમય મળતો, પણ ભાભી આવ્યા પછી તો તે બહુ મુશ્કેલ થઈ ગઈ। તેથી પાંડરું ચારવાનું કામ મળ્યું ત્યારે ખૂબ ખુશી થઈ। તળાવ કાંઠે જઈ બેસે, રામકથામાંથી સાંભળેલા પ્રસંગોની વિચાર કર્યા કરે। પછી તો છોકરા ભેગા થાય તેની પાસે પણ એ વાતો કહે। એટલેથી જ ન અટકતા ધીમે ધીમે કથા પ્રસંગોની રમત રમવા માંડી। છોકરાઓને પણ એથી વિશેષ આકર્ષણ થતું અને આનંદ મળતો જોઈ દરરોજ એ રમત તેમણે રચવા માંડી। જુદા જુદા પ્રસંગે માટે તળાવના ગારામાંથી પૂતળા બનાવીને ખેલ કરે। વિશેષ ભાગે રામ રાવણનું યુદ્ધ, રામનો વિજય, રાવણનો પરાજય વગેરે પૂતળા બનાવી છોકરાઓને બતાવે। હાલો તો તમેરી રમત દેખાડા જો, આ મોડા બાપ રામચંદ્રજી, આ નાનેરા ભાઈ લક્ષ્મણ, આ વાંદરાને રાજા સુગ્રીવ, આ હનુમાન દળો, આ બધી બાપાની ફોજ, આની ઘરે આ આલ્યો ઝાંખી રાવણનો આ નાનો ભાઈ કુંભો, આ બધી ઝાંખી રાવની સેના જો હો મોડા બાપ, આ ઝાંખીને ક્યાં માથા કાપતા સે માળા, બહાઈ વેર બાંધને ઊભો સે તે હમણાં ઝાંખી બધા મરે જાવ સે। આમ કહી પૂતળા સામે જોઈ કહે, લે બાપ મારા ઝાંખી કીસી રમત થાતી, પણ બાપ ઊભો રે, ઉતાવળ ન કરજે, હું ભણે 1 2 અને 3 તાળી પાડા તવ મારજે, લે બાપ થઈ જા તૈયાર। આટલું બોલી 1 2 અને 3 એમ 3 તાળી પાડે। ત્રીજી તાળીએ પૂતળા સામસામા લડી ઉઠે। રાક્ષસના પૂતળા બધા કપાઈ જાય, છોકરા બધા હસે, કોલવો પણ ખૂબ આનંદમાં આવી જાય। પછી છોકરાઓને રામકથા થોડે મોઢેથી કહી સંભળાવે। આ રમતમાં વાછરું ક્યાં ચાલ્યા જાય છે તેની કોલવાને કે બીજા કોઈને ધ્યાન ક્યાંયથી રહેતી નથી। વાછરું પાંડરું દૂર ચાલ્યા જાય અને ખેતરના ઊભા મોલમાં રંજાડ કરે। આ બૂમ ધીમે ધીમે નેસમાં પહોંચી। માલદાનને પણ ઠપકો દેવા 1 2 ખેડૂતીને ઝૂંપડે આવ્યા। માલદાન તો મળ્યા નહીં ત્યારે તેની ચારણને સારી પેઠે ઠપકો આપી ખેડૂત ગયા। બીજે દિવસે કોલવો ને બધા
છોકરા શું કરે છે, પાડરું કેમ રેઢા રહે છે તે જોવા અને રેઢા વાછરું જોવા આવે તો કોલવાને સારી પેઠે સમજમાં આવે. આપવા ભાભી ચાલ્યા તળાવ કાંઠે. રમત રમતા જોઈ ઝાડની ઓથેથી કઈ રમત રમાય છે તે જોવા લાગ્યા. પૂતળા થયા એક બે ને ત્રીજી તાળે અંદર ઝઘડ્યા એ પણ જોયું. કોલો કઈ મેલા મંત્ર જાણે છે, કામણ કૂટ્યો છે એમ બાઈને લાગ્યું. ઘેર આવતા રહ્યા. રાત્રે માલદાને ઝૂંપડે આવ્યા ત્યારે બધી વાત કરી. કાલવાને કાઢી મૂકવા ધાંધલા મચાવ્યા. માલદાનથી નાના ભાઈને કેમ રજા દેવાય. અંદર કજિયો વધ્યો. કોલો બહારથી કેટલું સાંભળ્યું. પોતા માટે કલેશ થયો છે એ જાણી ભાગી જવાનું મન થઈ ગયું. પણ જવું ક્યાં? 12 વર્ષ ઉંમર હતી. પોતાના માટે ભાઈના ઘરમાં કલેશ થવા દેવો એ પણ બરાબર નહીં. છેવટે ભાગવાનો નિશ્ચય કરી ભાગી નીકળ્યો. કોઈને મોઢેથી દ્વારકાની યાત્રાની વાતો સાંભળેલી. રણછોડરાયજી ત્યાં જ રહે છે, પ્રભુનો એ દરબાર છે એમ તેણે સાંભળેલું. શ્રદ્ધા તો પૂરી હતી તેથી દ્વારકા રણછોડરાયજી પાસે જવાનો માર્ગ લીધો. રાત દિવસ ચાલવા જ માંડ્યું. ધીમે ધીમે પૂર્ણ લગન લાગી. ક્યારે દ્વારકા પહોંચીને કરશનજીના દર્શન કરું એમ વિચારમાં એ જ ઉતાવળમાં ભૂખ પણ બહુ જણાય નહીં. કાંઈક જણાય તો પણ ખાવું તો કંઈ સાથે હતું નહીં. માર્ગમાં ક્યાં મેળવવું એ મેળવવામાં વળી એટલો સમય જાય એ બીક કંઈક પ્રયાસ જ ન કર્યો. બધા દિવસની લાંબત થઈ. 7મે દિવસે દ્વારકા પહોંચ્યા. આજ ભણે મું કરશન મોડા બાપના દર્શન થા હે. બાપ કીમાં બોલાવે હે, કીમાં વાતું કરે હે. એક લખમણી માં પણ રહે. મોડા બાપ વેલો દર્શન દેજે ધાંધડા મોડા બાપ. દૂરથી મંદિર દેખાતું હતું. શયન આરતી થતી હતી. દૂરથી અવાજ સંભળાવા લાગ્યો. મોડા બાપના દરબારમાં ક્યાં વાજ ગાતા છે. ઝટ પૂગીને દર્શન કરે. ઉપડતે પગે ચાલ્યા. પણ મંદિરથી થોડે દૂર રહ્યા તેટલામાં દ્વાર મંગળ થઈ ગયા. પૂજારી ભોગડા તાળા બંધ કરી કૂચી લઈ પોતાને ઘેર જતા હતા. કોલવાએ તેમને જોયું. પૂછ્યું, એ મહારાજ મોડા બાપ, કરશનજીનો દરબાર કિસે છે? મું દેખાડો ભા વાલજીના દર્શન કરવા દે. થોડું ભલું થાશે. કિસે જાઓ? મું ભણે ખબર નીસે. પૂજારી અડધું પડધું સમજ્યો. કોણ છે? અત્યારે પ્રભુ પોઢી ગયા. જા, આ દેવળ દેખાય. સવારે વહેલા દર્શન થશે. વહેલો આવજે. અત્યારે ક્યાંય પડ્યો રહે કહી પૂજારી ચાલ્યો ગયો. કાલવાને બહુ દુઃખ થયું. મંદિર આવીને બહારના દરવાજે ઊભા રોવા લાગ્યા. બાપુ, બારણા કીવા બંધ કરી દીના? વાલાજી તોડા દર્શન હારું દોડે ને ઈ તા ભાણે બારણા બંધ કરીને પોઢી ગયો. કોલવાની વાટ જો જેવી તી બાપ એવો નિર્દય કેવેથી થયો? પહેરવાડ ભૈયાની નજર પડી. કોણ હે યહાં સે? चले जाओ, सुबह में आना. इस वक्त दर्शन कुछ नहीं होते हैं. जा, भाग यहाँ से. कोलवाजी तो બીને ચાલી નીકળ્યા. મંદિરની પાછળ આવીને નિસાસો નાખીને બેઠો. મોડા બાપના દરબારમાં તો ઈદો, પણ બાપ મું થાકે ગયો તો. વાર થઈ ઈમી ખબર મું નહોતી કે વાલોજી વેલા પોઢી જાતા છે. રાત કી કરે કાઠીવી. ઠીક બાપુ, સા એક પડું રહ્યું. ક્યારે સવાર થાય ને દર્શન થાય એ જ વિચાર કરતા મંદિરની પાછળ બેઠા. થોડીવાર મંદિરમાંથી કાંઈક અવાજ આવતો સંભળાયો. કોલવજી તરત જ સચેત થયા. મોડો બાપ હજી જાગતો છે? બાપ વાતું કરતો છે? તો વાલાજીને મોડી ખબર લેને. મોડા બાપુ, મું કેવા સારે આવી બિહારી રાખ્યો. એ વાલાજી, કરશનજી થોડો કોલવો આસે અંધારામાં બેઠો છે ને તું બાપ બારણા બંધ કરે વાતે કરે તો? તરત જ અંદરથી અવાજ આવ્યો, કોલવા, મંદિરના દરવાજે આવો. ત્યાંથી અંદર અવાશે ને દર્શન થશે. કોણ? મોડો બાપ બોલાવતો છે? હા કાલવા, ઉઠીને મંદિરને દરવાજે જાઓ. મું તો થાકે ને આસે બેઠો સા. બાપુ, મું કેવીથી ઉઠાડતો છે? આસે જ દર્શન દેને વાલાજી. એમ નહીં કોવાજી, તમારા પગ સાજા છે તે આટલું તે કરો. દરવાજે જાઓ.
ઈ 8 લાંધણ કરે ને ઈદા તું બારણા બંધ કરે ને બેઠો થાકે ને માંડ આસે બેઠે સાતો ભણતો સે પગ ભાંગી ગયા છે. હા બાપ, મોડા પગ ભાંગી ગયા છે. દહન દેવા હોય તે આસે દે નીકળ, ભલે કોલવો મરે જાય લે બાપ થા રાજ. કુહાડી હતી તે મારી બંને પગ ગોઠણથી ભાંગી નાખ્યા. તરત જ કડક અવાજ થયો, એકદમ આખું મંદિર ફર્યું, તાળા ભોગડો ઉગડી ગયા અને કોલવાને શ્રી પ્રભુના દર્શન થયા. ધાંધડામાં મોડા બાપ, કરશનજીના ધાંધડા, લક્ષ્મીજી મોડી માં, તાળા ધાંધડા. આવો કોલવાજી આવો, આવો મોડા બાપ. લક્ષ્મા વાલાજી કહી નમન કર્યા ને ઈચ્છા પૂર્ણ થઈ, પ્રાર્થના સફળ થઈ. શરીર માત્ર રહ્યું તે પથ્થરનું થઈ ગયું. માલદાનને કોલવાજીને ઘેરેથી ચાલ્યા ગયા છે તેની ખબર સવારે થઈ, પણ છોકરો છે આજુબાજુ રખડીને પાછો ઘેર આવશે ધારી થોડા દિવસો શોધ ન કરી. 5 દિવસો થયા કોલવાને ન આવ્યા ત્યારે ગોતવા નીકળ્યા. પૂછતા ખબર મળતી ગઈ કે પરથી દ્વારકા પહોંચ્યા. કહી તેવી નિશાનીવાળો છોકરો આવેલો. તેનો પ્રભુના દર્શન થયા અને તેનું શરીર પથ્થરનું બની ગયું. આ સાંભળી મંદિરે ગયા. પથ્થરના બની ગયેલા શરીરને ઓળખ્યું. તે મૂર્તિનો પોતાનું નેસ લઈ જવા આગ્રહ કર્યો, પણ તેમ કરવા પરવાનગી ન મળી. એથી 3 દિવસના ઉપવાસ કર્યા. ત્રીજે દિવસે સ્વપ્નમાં આવ્યું કે કોલવોજી એવી જ બીજી મૂર્તિ તેના નેસ પાસેના તળાવમાંથી નીકળશે. નેસમાં આવી તળાવમાંથી બધા ચારવા સામે મૂર્તિ કાઢી નાનું સરખું મંદિર બનાવી તેમાં તે પધરાવી. અત્યારે પણ કોલોડામાં કોલવાજીનું મંદિર છે. તે જ તળાવમાંથી નીકળેલી મૂર્તિ ત્યાં પૂજાય છે. જય દ્વારકાધીશ.